અમદાવાદમાં જન્માષ્ટમીએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. વરસાદે વિરામ લીધાના 2 કલાક બાદ પણ હજુ જળબંબાકાર. અનેક વિસ્તારો હજી પાણીમાં ગરકાવ છે. ઘાટલોડિયા, અંકુર સહિતના વિસ્તારમાં હજી પાણી ઓસર્યા નથી. વરસાદે વિરામ લીધો પણ હજુ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. સૈજપુર બોઘામાં વ્હાઇટ ટોપિંગ રોડ પર પાણી ભરાયા. નરોડામાં શ્રીરામ ટેનામેન્ટ સોસાયટીમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા. શાહીબાગ, અસારવા, હાટકેશ્વરમાં સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. આ તરફ કુબેરનગરમાં કિશોર સ્કૂલ પાસેનો આખો રોડ પાણીમાં ગરકાવ. હાટકેશ્વર સર્કલથી રૂક્ષ્મણી હોસ્પિટલ જવાનો રસ્તો પાણીમાં ડૂબી ગયો. અમદાવાદમાં 2 કલાકમાં સરેરાશ 1.25 ઇંચ વરસાદ પડ્યો. મેમકો, કૃષ્ણનગર, નરોડામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ગુરુકુળ વિસ્તારના દ્રશ્યો છે. પાણી પાણી આખો રસ્તો. આ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે હિતેન્દ્રભાઈ, અને તેઓ ખુદ નીકળ્યા રસ્તા ઉપર. શું સ્થિતિ છે તેમણે ખુદ એ જોયું. હજી ગત ટર્મ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેન્દ્રભાઈ હતા, હિતેન્દ્રભાઈ બારોટ, જેમના વિસ્તારમાં જ આ સ્થિતિ જોવા મળી. કોર્પોરેશનનું પાણી આ વખતે મપાઈ ગયું.